સંસ્કારી નગરી વડોદરામાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। વડોદરાના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવ્યો છે। ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાંથી તસ્કરો કોપરની પાઇપો, કેપિલરી અને કોપરના ટુકડા સહિત તમામ કિંમતી સામાન ચોરી કરી ફરાર થઈ ગયા છે। એટલું જ નહીં, પોતાની ઓળખ છુપાવવા માટે તસ્કરો ફેક્ટરીમાં લગાવેલ સીસીટીવી કેમેરાનું DVR પણ સાથે ચોરી ગયા છે। સમગ્ર મામલે ફેક્ટરી માલિકે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। વડોદરાના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નંબર 5 પ્લોટ નંબર 7 પર આવેલી ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાં ગત રાત્રે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે। ફેક્ટરીના માલિક નિમેશ કુંવારના જણાવ્યા અનુસાર વહેલી સવારે 4 થી પોણા 5 વાગ્યાની આસપાસ તસ્કરો ફેક્ટરીમાં ત્રાટક્યા હતા। શાતિર ચોરોએ ફેક્ટરીમાંથી કોપરની પાઇપો, કોપરની કેપિલરી અને કોપરના કિંમતી ટુકડાઓ સહિત કોપરની તમામ આઇટમો પર હાથ સાફ કરી દીધો હતો। અને ઘટનાની ખાસ વાત એ છે કે તસ્કરો આટલા શાતિર હતા કે તેઓ પકડાઈ ન જાય તે માટે ફેક્ટરીના સીસીટીવી કેમેરાનું DVR પણ પોતાની સાથે જ ઉડાવી ગયા। મારી ફેક્ટરી છે આ ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી રોડ નંબર 5 પ્લોટ નંબર 7 પર સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાલે રાતે એમાં ચોરીનો બનાવ બન્યો છે। કોપરની પાઇપો, કોપરની કેપિલરી, કોપરના ટુકડા, કોપરની દરેક આઇટમો મિસિંગ છે। એક પણ વસ્તુ અત્યારે કોપરની મારે ફેક્ટરીમાં અવેલેબલ નથી, બધી જ વસ્તુ ગાયબ છે। અને સીસીટીવી અમારા કેમેરાનું DVR પણ કાઢી ગયા છે। સામેની કંપનીઓના કેમેરાના ફૂટેજના આધારે 4 થી પોણા 5ની વચ્ચે સવારે આ ઘટના બની છે। સંદિગ્ધ આરોપી દેખાય છે, લઈ જતા દેખાય છે, કૂદીને અંદર આવતા ઉતરતા દેખાય છે। અને મેં આ બધી જ જાણ બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સ્ટાફ મેમ્બરોને સીસીટીવી ફૂટેજ પણ આપેલા છે અને જાણ કરેલી છે, અરજી કરી છે। અત્યારે હવે ફાઇનલ FIR કરવાનો પ્રોસેસ ચાલી રહ્યો છે। જે ચોર જે આવ્યો તો ક્યાંથી ઉપરથી ચડી એ ઉપરથી આવેલો દેખાય છે, કેમેરામાં સ્પષ્ટ નથી દેખાતું। હવે બીજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ડિસ્ટર્બના સ્ટાફ દ્વારા આજુબાજુની કંપનીઓમાંથી ફૂટેજ લેવા।